જન્માષ્ટમીના શુભ અવસરે લાલાજીની આ 6 રાશિના લોકો કેવી રીતના સેવા અર્ચના અને પૂજા કરે જેથી કરીને તેમના જીવનમાં ફાયદો આવે તે અંગે જાણો આણંદના જ્યોતિષ પાસેથી. નમસ્કાર, હું ડૉક્ટર હેતલ પ્રજાપતિ. હવે જન્માષ્ટમી આવી રહી છે. ઠાકોરજીનો જન્મદિવસ છે. તુલા રાશિ. તુલા રાશિવાળા જાતકોએ ઠાકોરજીને સ્ફટિકની માળાનું દાન કરવું જોઈએ. તમે રાધા કૃષ્ણની મંદિરે સ્ફટિક જે ક્રિસ્ટલ કહેવાય છે એ ક્રિસ્ટલના કોઈ પણ આભૂષણોનું દાન કરો, કાં તો કોઈ અલંકારનું દાન કરો, જેનાથી તમારા જીવનમાં સૌથી સારો ફાયદો થશે. અને બીજું કે ઠાકોરજી રીઝવશે અને તમે વસ્ત્રમાં વ્હાઇટ કલર કે યલો કલરના કપડાનું દાન કરી શકશો. વૃષભ રાશિ. લાલ કલરના વસ્ત્રો, લાલ કલરના ફૂલ અને લાલ કલરની મીઠાઈ એ આપણે ઠાકોરજીને અર્પિત કરીશું. ઘરના મંદિરમાં પણ આપણે લાલ કલરના વસ્ત્રોથી ઠાકોરજીને રીઝવીશું, ગુલાબના ફૂલોથી, અને એમની જે પણ વસ્તુ મિષ્ટાનમાં રહેશે એમાં લાલ કલરની એક મિષ્ટાન ઠાકોરજીને આપણે અર્પણ કરીશું જન્માષ્ટમીના. ધનુ રાશિ. ત્યારે શું કરીશું? તે દિવસે કેસરનું દૂધ બનાવીશું અને ઠાકોરજીને અર્પિત કરીશું. અને ઠાકોરજીને આપણે જે સ્નાન કરાવીએ છીએ જન્માષ્ટમીના ટાઈમે તે કેસરથી કરીશું. અને ચંદનનું દાન અને મધુનું દાન આપણે મંદિરમાં કરીશું અને જેનાથી એને શુભ ફાયદો આપણને થશે. મકર રાશિ. નીલા રંગનું કપડાં આપણે ઠાકોરજીને પહેરાવીશું. અને બીજું કે મોર પંખનું દાન કરીશું. ઠાકોરજીને આપણે મંદિરમાં જઈ અને મોરના પંખનું દાન કરીશું. અને બને તો રાધાકૃષ્ણના મંદિરમાં જે મુગટમાં મોર આવે છે, મોરની કલગી હોય છે, એના પીછાની કલગી હોય છે, એનું દાન કરીશું. એવું કહેવામાં આવે છે કે મોરપંખનું દાન કરવાથી આપણો ભાગ્યનો ઉદય થાય છે. કુંભ રાશિ. આપણે કુંભ રાશિવાળા જાતકોએ મંદિરની અંદર મધનું દાન કરવાનું છે. અને સાથે સાથે આપણે ઠાકોરજીના મંદિરે મુગટનું દાન કરવાનું છે. કોઈ પણ એક અલંકાર, માળા છે કે મોજડી છે જે ઠાકોરજીને અર્પિત થતી હોય એનું દાન કરવામાં આવશે. બીજું કે તમે ભગવાનને મંદિરમાં, તમે જ્યાં ઘરમાં પૂજા કરો છો ઠાકોરજીની, તેની અંદર સ્નાનમાં ઠાકોરજીને મધનું સ્નાન કરાવવાનું છે અને પછી કેસર સ્નાન કરાવવાનું છે. આ 2 સ્નાન કરાવવાથી તમારા જીવનમાં જે પણ કાર્મિક બંધનો છે એ છૂટશે અને તમારી પ્રગતિ થશે. મીન રાશિ. મીન રાશિવાળા જાતકોએ રાધાકૃષ્ણ મંદિરે કે તમારે ઠાકોરજીના મંદિરે ભગવદ્ ગીતાનું દાન કરવાનું છે. 11-21 ભગવદ્ ગીતા લાવી અને મંદિરમાં દાન આપવાનું છે અને જોડે પીળા વસ્ત્રનું દાન કરવાનું છે. આ કરવાથી મીન રાશિને સૌથી સારો ફાયદો થશે. અને બીજું, ઘરમાં ઠાકોરજીને સ્નાન જે કરાવવાનું છે એમાં ચંદનના પાણીથી કરાવવાનું છે અને ચંદનના પાણીથી સ્નાન કરાવી અને ગુલાબનું અત્તર લગાવવાથી સારામાં સારો ફાયદો અને ઠાકોરજી રીઝવશે. અસ્તુ.